પણ લાઇટનો થાંભલો નાખવો હોય તો કોઈ કાયદો જ નથી. 1885 નો છે, અંગ્રેજો બનાવીને ગયા હતા. મારે ગૂગલમાં જોઈ લો 1885 કયા અંગ્રેજો હતા, તો આપણને ખબર પડે કે હાલમાં જે સત્તામાં છે એના પડદાદા કોણ ગણાય એમ. 1885 એઆઈ ને પૂછી લો, 1885 કયા અંગ્રેજો ભારતમાં શાસન કરતા હતા. આ મેં એઆઈ ને પૂછ્યું છે. હવે જો એઆઈ મને જવાબ આપે છે, ઊંધું દેખાશે. 1885 વાઇસરોય લોર્ડ ડફરિન અને બ્રિટનની રાણી વિક્ટોરિયા, જો કે રાણી વિક્ટોરિયા તો એ તો આખી મેન હતી એની, પણ એ રાણી વિક્ટોરિયા વતી ભારતમાં લોર્ડ ડફરિન એટલે આ ડફોળ જ હશે ટૂંકમાં. એટલે હવે આ લોર્ડ ડફરિનના વારસદારો સરકારમાં બેઠા હોય એવું આ એઆઈ મને કહે છે. તમે એઆઈ ને પૂછજો 1885 કયા અંગ્રેજનું ભારતમાં શાસન હતું. લોર્ડ ડફરિન એટલે આ ડફોળ જ, ડફ નટ હોય, ડફ એટલે કાઠિયાવાડી ભાષામાં ડફ એટલે બોગસ, આમ મતલબ એનું કઈ થાય નહીં. એટલે આ અત્યારે 1885 નો કાયદો અત્યારે અમલમાં મૂક્યો છે આ વીજળીના થાંભલાનું વળતર આપવા માટે. હવે 1885 કેટલું વળતર હોય, ત્યારે રૂપિયાની કિંમત શું હોય, જમીનની કિંમત શું હોય, પાકની કિંમત શું હોય, સમાજમાં મોંઘવારી કેટલી હોય, પૈસાની કિંમત કેટલી હોય. આજે 2026 છે, તો આ લોર્ડ ડફરિનના વારસદારો જે કાંઈ છે એને મારી એટલી જ વિનંતી છે કે ભાઈ હવે તમે લોર્ડ ડફરિનમાંથી લોર્ડ 2026 થાવ, નવો કાંઈક સારો કાયદો લાવો અને ગુજરાતના જે કાંઈ ખેડૂતો છે એને તમે સારું કાંઈક જમીનનો ફાયદો મળે એવું કરી આપો.